આજના વિષયમાં આપણે જાણવાનું છે કે કર્મ વિશે જાણવું છે કે કર્મ અનુસાર મનુષ્યને જીવન મળે છે, કર્મ અનુસાર ભાગ્ય બને છે અને કર્મ અનુસાર દંડ પણ મળે છે અને એમાં કોઈ મિલમેક નથી કરી શકતું. પરમાત્માનો જે આદેશ આપેલો છે, જે પરમાત્માનો કાયદો બહાર પાડેલો છે કે દરેક જીવાત્માઓનો દંડ પ્રાપ્ત થાય છે અને એવો દંડ ભોગવી રહ્યા છે અત્યારે ભીષ્મ પિતા. કયા કર્મને કારણે આ ભીષ્મ દાદાને બાણની સિંહા પર સૂવું પડ્યું, કયું કર્મ એમને પ્રાપ્ત થયું, એના કારણે આટલી પીડા સહન કરવી પડી આ ભીષ્મ દાદાને. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 5 પાંડવોને, 5 ભાઈઓને, દ્રૌપદીને, માતા કુંતાને, મારે દ્વારકા જાવ એ પહેલા ભીષ્મ દાદા અત્યારે છેલ્લી ઘડી ગણી રહ્યા છે અને મેં વચન આપ્યું છે એમને છેલ્લી ઘડીએ મારે દર્શન આપવા માટે જવાનું છે, ચાલો આપણે ત્યાં જઈએ. પીડા ભોગવી રહ્યા છે અત્યારે છેલ્લી ઘડી ગણી રહ્યા છે, ચાલો આપણે ત્યાં જઈએ. અને રથ લઈને ત્યાં આવે છે. ભીષ્મ દાદા પાસે બાણની સિંહા પર સૂતા છે, પીડા ભોગવી રહ્યા છે, કર્મનો દંડ ભોગવી રહ્યા છે. ત્યારે 5 ભાઈઓ, માતા કુંતા ભીષ્મ દાદાની આવી પરીક્ષિતે જોઈને રડી પડ્યા. એક બાળક ગણે રુદન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે કર્મની ગતિ આવી છે, કર્મ કોઈને છોડતું નથી. પરમાત્મા એમ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે ભીષ્મ દાદા કહે છે, કોને કહે છે? ભગવાન શ્રી કૃષ્ણને, કે પ્રભુ મેં આ જિંદગીમાં મેં કોઈ દિવસ પાપ નથી કર્યું, કોઈ દિવસ મેં પાપ નથી કર્યું, મને ખબર છે મારા આખા જીવનની. તો કયા કર્મના કારણે મારે આ બાણની સિંહા પર સૂવું પડ્યું અને યુદ્ધ સમાપ્ત થયું ત્યાં સુધી મેં આ પીડા સહન કરી છે અને હવે માત્ર લોહી તો બધું વહી ગયું છે, હવે માત્ર હાડકાનો માળો સટી રહ્યો છે અને કેટલી પીડા મેં ભોગવી. આ કયું કર્મના કારણે મારે આ પીડા ભોગવવી પડે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દાદા તમે કહેતા હો તો હું તમને અત્યારે મોક્ષને પ્રાપ્તિ કરાવી દઉં, કારણ કે આ જગતનો અધિપતિ છે ને મિત્રો, એ કેમ થઈ જાય મિત્રો, કારણ કે આ જગતનો અધિપતિ છે, માનવને બનાવવાવાળો છે. ત્યારે પરમાત્મા ભીષ્મ પિતાને એમ કહે છે અને ભીષ્મ પિતા જરાક કડક ભાષામાં બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ સામે. ત્યારે કે ફોગટની મુક્તિ મારે નથી જોતી. કોણ કહે છે? ભીષ્મ પિતા. મારું પુણ્ય તો જ મને મોક્ષ આપો, બાકી મારે ફોગટની મુક્તિ જોઈતી નથી. કયું કર્મ છે તો એના કારણે મારે આ બાણની સિંહા પર સૂવું પડ્યું અને આટલી પીડા ભોગવવી પડે? ત્યારે ભગવાન કહે છે, ત્યારે ભગવાન ભીષ્મ પિતાને કહે છે, આ બધું મારે તમને કહેવું નહોતું ભીષ્મ દાદા, પણ તમે કહી રહ્યા છો તો તમને કહું છું. તમને હું તમે પૂછો છો એટલે હું તમને કહું છું. તો સાંભળો કે આ જન્મનું તમારું કર્મ નથી, તમારું આગલા જન્મનું કર્મ છે. અત્યારે માણસ કહે છે ને કે આગલા જન્મનું કર્મ કાંઈ હોય નહીં, જે અત્યારે કર્મ કરો આને તમને બદલો આપે છે. આ એક જન્મની કર્મની તમે ક્યાં વાત કરો છો મિત્રો? આપણે હજારો જન્મના કર્મ લઈને આપણે આવ્યા છીએ, પણ કર્મનો સમય હોય, સમય અનુસાર આ કર્મનો દંડ મળતો હોય છે. ઘણા એમ કહે છે ને કે આપણે નજરે જોવા એવું મળે છે કે પાપ કર્મ કરતો એ માણસ સુખી આપણને જોવા મળે છે, અને જે નિત્ય ચાલતો હોય, જે
અનીતિ જરાય અને માણસમાં અનીતિ ન હોય, આપણને ખાસ ખબર છે કે આ માણસ કોઈ દિવસ એને પાપ નથી કર્યો, સદા છતાં એ માણસ દુઃખી છે. મિત્રો, આ ભીષ્મ પિતાને એવું જ થયું છે કે આ જન્મનું કર્મ નહોતું પણ છતાં ભોગવવું પડ્યું. ભીષ્મ દાદા જેવાને ભોગવવું પડ્યું. ઘણા કહે છે ગંગામાં સ્નાન કરવાથી કર્મ ધોવાઈ જાય છે, તો આ તો પોતે ગંગાના પુત્ર હતા, પોતે એના પુત્ર હતા, ગંગા પુત્ર કહેવાય. ભીષ્મ પિતા એટલે ગંગા પુત્ર, પણ છતાં એને કર્મ ભોગવવું પડ્યું અને દંડ એમને પણ મળ્યો. તો મિત્રો, આવા મહાન પુરુષોને દંડ ભોગવવા પડે છે, એમાં આપણે મોટે મોટે ફાંકા મારવી તો આપણું શું આવે? મિત્રો, પરમાત્મા આગળ આપણું શું આવે? ક્યારે આપણે દંડની સંજા આપણે ભોગવવાનો સમય આવી જાય એ આપણને ખબર નથી, અને આવીને ઊભો રહેશે પણ આપણને ખબર નથી. કર્મ કોઈને છોડતું નથી. આવા મહાન પુરુષોને કર્મનો સંજા ભોગવવી પડે છે, પણ એનો સમય હોય ત્યારે કર્મની સંજા મળી રહેશે. આ ભીષ્મ પિતા કેટલો સમય લગી એમને કર્મની સંજા મળે નહીં. આખું યુદ્ધ ખેલાણું, આ 5 ભાઈઓને યુદ્ધ થયા ત્યારે આ કર્મની સંજા આ એને મળી. કારણ કે એનો સમય હોય, સમય અનુસાર આપણને દંડ મળી રહેશે, અને આપણા પુણ્યના ફળ એ પણ સમય એનો આવે ત્યારે આપણને સુખ પ્રાપ્ત થાય છે. સમય અનુસાર બધું થાય છે. નથી કહેતા અર્જુનને નથી, સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટી ઓહી ધનુષ એવી બાણ. આ સમય અનુસાર બધું આપણને પ્રાપ્ત થાય છે. એવું પ્રાપ્ત આ દંડ આ ભીષ્મ પિતાને મળ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે દાદા સાંભળો, તમે કયો છે એટલે તમને બતાવું છું કે આ જન્મ નહીં, તમારું આગલા જન્મનું કર્મનો ફળ તમને છે, એનો દંડ તમે ભોગવી રહ્યા છો. કયું એવું મેં કર્મ કર્યું છે? પરમાત્મા કહે છે કે તમને નથી ખબર. કોઈ માનવને યાદ નથી રહેતું કે હું કેવું કર્મ કરું છું અને આને દંડ મને આવતા જન્મમાં મળવાનું છે. કોઈ માનવને ખબર નથી. મને ખબર છે, હું જાણું છું કે કયું તમારું કર્મનું દંડ તમે ભોગવી રહ્યા છો. આ જન્મ નહીં, આગલા જન્મમાં તમે એક રાજકુમાર હતા. પોતે પરમાત્મા કહે છે ભીષ્મ પિતાને કે આ જન્મ નહીં, આગલા જન્મમાં તમે એક રાજકુમાર હતા, ભર યુવાની હતી, અને ચડ્યા અશ્વારે તમે અશ્વાર ઉપર હતા, અને ગતિથી તમારો અશ્વાર ગતિ કરી રહ્યો હતો, અને એની ઉપર તમે ભર યુવાને એમાં કેટલું તમારામાં જોશ છે, કેટલું તમારામાં અભિમાન દેખાતું હતું. ત્યારે એ સમયે એ ગતિથી ઘોડો ચાલ્યો આવે છે, એમાં સામો સાપ ચાલ્યો આવે છે ઈત રસ્તા ઉપર, અને ત્યારે ભીષ્મ પિતા તમે આ સાપને જોયો. તમને નથી યાદ, મને યાદ છે. ત્યારે તમારા હાથમાં બાણ હતું, બાણ હાથમાં વાંહે ભાથા ભીડેલા બાણ હતા. આવી તમારી જુવાનીમાં તમે જોશથી ગતિ કરી રહ્યો હતો તમારો ઘોડો. ત્યારે આ સાપ પણ ચામાં હાલ્યો હતો, તમારી સામો સામ, અને આટલો ઊંચો થઈ રહ્યો હતો સાપ. ત્યારે તમે એ સાપને, તમારા હાથમાં બાણ હતું, એ બાણ પોતે તમારા સાપના ફેણમાં તમે ભરાઈ દીધું. એ સાપના ફેણમાં તમે બાણ ભરાઈ દીધું. સાપ ઘાયલ થઈ ગયો. ત્યારે સાપ ઘણોય તફડવા લાગ્યો અને સોટવા લાગ્યો, પણ તમે એ બાણ હોતો કહો, તમે એ કાંટાની ઝાડ હતી એમાં સાપને તમે ફેંકી દીધો. એ સાપને તમે ફેંકી દીધો, અને કાંટાની ઝાડ હતી એમાં એ જેટલા સાપને કાંટા વાગ્યા ને એટલા દાદા તમને કાંટા વાગ્યા હતા. એટલા તમને પીડા, આ બાણ એટલા તમને વાગ્યા છે તમારા શરીરે. જેટલા સાપને શરીરે કાંટા વાગ્યા એટલા બાણ તમને આ તમારા શરીરમાં વાગ્યા છે. આ બાણ આ કર્મની સંજા છે. ભીષ્મ દાદા કર્મ કોઈને છોડતું નથી. એ ક્યારે સમય આવી રહે એ તમને પણ ખબર નથી, હું જાણું છું. આ કર્મની સંજા છે, આ કર્મનો બદલો છે. કર્મનો દંડ કોઈને ભોગવ્યા સિવાય છૂટક્યો નથી. અને ત્યારે આ પરમાત્માએ પોતે ભીષ્મ પિતાને બતાવેલું મિત્રો. અને આ ટાંક કોની મારેલી છે? વેદવ્યાસની ટાંક મારેલી છે. કોઈ આપણી જેવા સામાન્યની ટાંક નથી મારેલી. વેદવ્યાસ, પરાશરના પુત્ર એવા વેદવ્યાસ, એમની ટાંક મારેલી છે. અને જ્યારે આ બધી ઘટના ઘટે ત્યારે વેદવ્યાસ
આ મોજૂદ સાથે હતા. પરમાત્માને પણ આ ભગવાન શ્રી કૃષ્ણ પણ સાથે હતા. તારે બધા આ પુસ્તકો લખેલા છે, કોઈ સામાન્યના પુસ્તકો નથી લખેલા મિત્રો. કર્મ કોઈને ન સડે મિત્રો. તો મિત્રો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો કે કર્મ કોઈને છોડતું નથી. કર્મ અનુસાર બધું પ્રાપ્ત થાય છે આપણને, એનો સમય હોય, સમય અનુસાર આપણને બધું પ્રાપ્ત થાય છે મિત્રો. તો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો, અને ચેનલને આગળ વધારજો મિત્રો.